नाटक करा नाटक नेनो गूगलो અને હું ઇન્સ્ટામાં અપલોડ કરી દઈએ, તમે મને ઇન્સ્ટામાં ફોલો કરી દેજો. ઇન્સ્ટાગ્રામની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ચેનલના ડિસ્ક્રિપ્શનમાં. જે હે આ ચોળી બટાકા શાક બનાવે છે, શું બનાવવા જોઈએ? જે દાળ ઢોકળી स्पेशलिस्ट हो जेतू बेन हमारा. हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग. तो गाइस मैं अभी दुकान से आ रहा हूँ क्योंकि मम्मी पापा को पूजा करनी थी महादेव की, इसीलिए हम तैयार होकर दुकान चले गए थे. तो फिलहाल अभी मैं घर आया हूँ, तो मुझे भी महादेव की पूजा करनी है दादी के साथ. तो दादी कब से राह देख के बैठे, मेरा इंतज़ार कर रहे हैं. तो फिलहाल चलते हैं दादी के साथ पूजा करते. और भाई मैं दुकान से घर में एंटर हुआ ना, तो इतनी बढ़िया खुशबू आ रही थी भाई. तो भाई मैंने मम्मी को पूछा कि इतनी बढ़िया सुगंध खुशबू कहाँ से आ रही है. फिर मम्मी ने बोला कि पापा ने धूप जलाया, धूप जो आता है ना, हम दुकान में बेचते हैं धूप, तो बहुत ही अच्छा वाला धूप है भाई. मुझे तो बहुत ही ये खुशबू मुझे बहुत ही पसंद है भाई. अगर आपको चाहिए ना तो हमारी दुकान पे आ जाइएगा धूप लेने के लिए. बहुत ही अच्छा धूप है और बहुत ही अच्छी खुशबू भी है. तो वैसे दादी राह देख के बैठे थे तो हम फटाक से आ गए. तो अभी बिछा दे हमारा आसन, ये लाल वाला. ये आसन पूजा के लिए बहुत ही शुभ माना जाता है, इसीलिए हम ये बिछाते हैं. हो हाथ होबळ्यो इती मारो हाथ होबळ्यो એટલે સેવકો मारो आवाज સાંભળો એમ ને अवाज बराबर. तो गैस देखो यहाँ पर पापा ने धूप जलाया है और ये धूप ये वाला है, देखो कस्तूरी नाम है इसका, कस्तूरी. तो भाई जितने भी देख रहे हैं तो ये धूप बहुत ही अच्छा है भाई, मुझे तो बहुत ही पसंद आई ये सुगंध. तो अगर आपको चाहिए तो हमारी दुकान पे आ जाइएगा, बहुत ही अच्छा है. तो गैस इतना कुछ हम शिवलिंग पे चढ़ाने वाले हैं. देखो पानी है, मग है, चावल, कंकु, हल्दी और चंदन, और लास्ट में हम ये बेलपत्र भी चढ़ाएंगे. ओम नमः शिवाय, ओम नमः शिवाय. तो अभी बजाते हैं महादेव का डमरू. भैया तिलक करने का ही भूल गया. तिलक सबसे पहले करना होता है, मुझे अभी याद है. आवा बेही रही है, कपड़ो धोवा जाओ भाई, मोड़ मोड़ बधु करो जाहिर. ये तो हिंदी गुजराती बधु मिक्स है जाहिर जाहिर. कपड़ो धोवा जाओ, मम्मी कपड़ो धोवा मोकल दी. એટલે વિડિયો ચાલુ હવે. અરે યાર જોઈ લે હું જોઈ ખાઉં કમ્પ્લીટ બંધ કર. હવે જાના તું કપડો ધોવા જા ભાઈ, મોડ મોડું કરો નહીં મમ્મી. અરે બધું હું મોડ મોડ કરું પછી મમ્મી તો જો રોધવાનું મમ્મી બધું તને કાપેલ ખાવું ચોળી કાપ, ચોળી બટાકાનું શાક બનાવવાનું જાહેર. પછી તારે કપડો ધોઈને શાક બનાવવાનું આજે. મારે તારા હાથનું જ ખાવું. ના આવું ના હોય છે, તું એક વખત તો મને ખવડાવવું પડે તારા હાથનું. વાંચી ગયા મમ્મી. પણ આવું ના હોય છે તો જો અમે બધો નહીં લઈ હવારમાં બરાબર, બધો તારા સિવાય બધો અમે બધો નહીં લઈ હવારે. ભલે કોમ કરવાનું કે ના કરવાનું હોય પણ તારે હવારે નહીં લેવું. સવારમાં જો તારક મહેતા જોવા બેસી જાવ. હા જય હે. આ ચોળી બટાકા શાક બનાવે છે, શું બનાવવા જોઈએ? જે દાળ ઢોકળી સ્પેશિયાલિસ્ટ हो जेतू बेन हमारा. हमें खाती लिए ना आटली देखो भैया चेतू बेन दाળ ઢોકળીના સ્પેશિયાલિસ્ટ. દાળ ઢોકળી મસ્ત બનાવું. તો જે અમારા નજીકમાં રહેતા હોય આવજો ખાવા. મારા તરફથી ઇન્વિટેશન આ ચેતુ બેનના હાથનું ખાવું હોય તો. મસ્ત તો બનાવો, હું ખોટું બોલે. હા મમ્મી મસ્ત નહીં બનાવતી દાળ ઢોકળી, સાચી વાત ને? હા ખાતી છે ને તે દાળ ઢોકળી ખાતી જ નહીં બનાવત નહીં. હું ના પાડો, 2 વખત તો બનાવી હતી. 2 વખત તારો ઉપવાસ હતો નહીં,
અલે ઘેર નથી બરાબર હવે ખબર પડી. એ તો મારે ઢોકળી ના બનાવવી પડે ને એટલે દાળ ઢોકળી બને તે કોણ ખાવા લેરો મમ્મીને તો ખવડાવી પડશે. મમ્મી તાર રાતની દાળ ઢોકળી નહીં ખાધી. હા જો મમ્મી નહીં ખાધી દાળ ઢોકળી તાર ખવડાવી પડે હેર. દાળ ઢોકળી બનાવવાની હોય ને એટલે બે વખત તો ભાત મૂકતા મૂકતા ચેવી ભૂલ કરી દે. હા હવે તને એક્સપિરિયન્સ થઈ ગયો ને. લેહર બનાવી દે લેહર ફટાફટ પહેલા નહીં એમ દાળ ઢોકળી બનાવી દે હેર. હા ધોયા વગર તો કામ મૂકી દીધા ભાત મૂકી દીધા તો ધોયા વગર ખવડાવી તું ધોયા વગર નહીં. મને તો ધોયા વગર ભાત ખવડાયા હતા મમ્મી બોલ. ધોયા વગર નહીં તો વેણ્યા વગર વેણ્યા વગર લે જો જો આ દાળ ઢોકળી સ્પેશિયલ એટલે તો કોણ મને નહીં આવડતી કોઈ ભલે આપણો ભાત આપણો તું ભાત તો વેણતી નહીં બરાબર. ભાત નહીં વેણતી તો ભાત નહીં ખાઈ અમે દાળ ઢોકળી ખાશું એકલી. ભૂલી જઈને તે દાળ ઢોકળી ખાઈ લે હું અમે ભાતની જરૂર નહીં. ભાતની જરૂર જ એ તો નહીં. મેં બનાવી જ નથી પણ ચોથી બની હતી બની જતી એવી રીતે ઊંઘમાં બનાવી દે. ના મને આવડતું જ નહીં નહોતું. એ ભગવાન ભાત વેણ્યા વગર કોકરી એક અંદર એટલે મેં કીધું કોકરી આવી જ હતી. કોકરી તો આવી જ નથી હો. મેં ભાત બદલી દીધા હતા એવા તો ગપ્પા મારવા ભાત ના વેણતી હોય તો દાળ ઢોકળી મેં એકલી ગાવ બગા બનાય હું તને પ્લીઝ મને આવડતું જ નહીં રિક્વેસ્ટ રાજતા करवाना। મને રાજતા નહીં આવડતું. तो फिलहाल गाइस अभी पानी भरने जा रहे हैं, चारों के चारों जग खाली है देखिए। तो गाइस पानी तो भर दिया है। तो गाइस અત્યારે વાગ્યા છે 5:30 સાંજના। તો અત્યાર સુધી કામ હતું ને એટલે સવારનો ટાઈમ જ ના મળે વિડીયો બનાવવાનો, એટલે પછી હવે અત્યારે ચાલુ કર્યો કેમ કે બહુ કામ હતું એટલે પછી અત્યાર સુધી ટાઈમ જ ના મળે સવારનો હવે વિડીયો બનાવું। તો અત્યારે જો દાદી મારા બાજુમાં બેઠા મારા ટીવી જોવું અને મમ્મી અહીંયા બેઠી છે, મમ્મી ને દાદી ટીવી જોવો અને હું એ જોડે બેઠો અને ચેતુબેન અહીંયા છે। ખુલે જાન कपड़ा ले जान ऊपर, चलो ऊपर लेड़ो ऊपर ऑटो मारता है यार, ऊपर ठंडक हसे ने गर्मी लागे बहु कहीं। हाँ मैं खावा जेव खाली हाँ ले અને ભૂખ લાગી બપોરે કોઈ વધારે ખાધું નહીં, મને ભૂખ લાગી હવે કોઈ હોય તો જોક કશું નહીં। ચાલ બિસ્કિટ લેતા દે મને, કઈ બિસ્કિટ લાવું? ઓરિયો ઓરિયો બિસ્કિટ? ઓરિયો બિસ્કિટ લેતા ઓરિયો તો નહીં પડ્યું अभी हालत में वो ऐसी वजह लेता है જોતા ફિર था એને પૂછે કોઈ ખાવું હોય તો તમારે કોઈ ખાવું હોય? કશું ખાવું નહીં? 4 રોટલી ખાધી હતી હા, ભૂખ લાગી પરથી કોઈ ખાવું એટલે લેતો હોય નહીં? નહીં તારે કોઈ ખાવું હોય? કોઈ ખાવું જ લેતો रोटी लोट पड़े रोटी છે તું ચા પીવાની ઈચ્છા થઈ પાછી હો જો ચા પીવી હોય ને તો પછી તારે તપેલી જાતે ઘસવી પડશે। તો પછી દુકાન જોતા આવીએ, ઓરિયો બિસ્કિટ પડ્યું હોય તો લેતા આવીએ। ઓરિયો મને ભાવે, સરસ બિસ્કિટ આવે। બિસ્કિટ પડ્યું ઓરિયો બિસ્કિટ લાવજો, એક હાલજો તો છે તું એ મંગાવ્યું ભૂખ લાગી 2000 હો 2000 હતા બિસ્કિટ મૂકી દઈએ ખિસ્સામાં, ચેતુને કહીએ નહોતું બિસ્કિટ તો નહોતું ઓરિયું बिस्किट खाओ ओरियो ના એટલે હતું ખરું પણ પપ્પા કે પતી ગયું ए रियो નહીં ખરેખર कोई एक ना तू खाता ना पर मैं जो यहाँ नहीं અરે પતી ગયું એમ કહું ए लाए ચો લાયો आई रियो तकी जाओ નહીં બે आई रियो લ્યા જોઈ જ જઈ જેટલી ચાલાક લડકી હે खा को तो चालक ए એ એક જ તોડું એક તો ચાલશે, બહુ ભૂખ લાગે તો પછી ભૂખ લાગે ને એટલે મને તો તીખું જ ભાવે, ગળ્યું ઓછું ભાવે। ये तो अच्छी है तो पण खाई दिए अब भाई ચલો મસ્ત એક ઓરિયો ખાઈએ ઘણા દિવસે माना अब खाओ હોવો ને લે માં
બિસ્કિટ ઓરિયો હે ઓરિયો બિસ્કિટ ભાવશે ખો બીજું ખાવું ભાયું ને તમે ચલો ઉપર જઈએ સીડીઓ પર અમારે તો બધું પડ્યું જો એટલે હાચવીને ચડવું પડે વાહ જો આરતી ચાલુ ભાઈ હમણાં મંદિર તે આરતી ચાલુ હો મસ્ત વાતાવરણ બહુ મસ્ત વાતાવરણ છે ભાઈ ધાબા ઉપર આવીને એટલું મસ્ત લાગે ને ઠંડુ ઠંડુ અને મંદિરની આરતી એ ચાલે અત્યારે આરતીનો ટાઈમ ને એટલે શું જોવાની હતા જો પક્ષીઓનો અવાજ છે મસ્ત આવું જો અત્યારે બધા પક્ષીઓ હોય ને તે જો પોતાના માળામાં જોઈએ આપણે સવારે હે ને કસરત કરવા ધાબા ઉપર આવશું સવારે ઉઠીને કસરત કરવા આવી જઈશું ઉઠાવજે વહેલા એલાર્મ તો એલાર્મ મૂકવાથી ઉઠતી જ નહીં હતો અને એલાર્મ કેટલા વાગે મૂકે ખબર 5:30 નું હતું એ તો હવે પહેલાં આપણે બ્લોગમાં કીધેલું તમે જોજો બ્લોગમાં કેટલા વાગ્યાનું એલાર્મ મૂકે ને રાતનું હું કશું રાતનું કેટલા વાગ્યાનું એલાર્મ મૂકે તમે બ્લોગમાં જોજો મેં આગળના બ્લોગમાં કીધેલું તમે વિચાર્યું નહીં હોય ને એવા ટાઈમે જો તમે આગળનો બ્લોગ નહીં જોયો તો તમને ખબર નહીં હોય 5:30 નું જ છે 5:30 તો ખોટો ટાઈમ હોય એનાથી થોડું વહેલું હોય એનાથી ઘણું વહેલું હોય પોપટ હતા નાટક કરા નાટક નેનો ગૂગલો હા કસરત કરવા આવીશું ઉપર કસરત કરવા થઈ રહી કસરત થઈ રહી તમારી અત્યારે તો ના કરે હોજે કરે સવારે થઈ રહી હોજે કરવી તો કરાય એવું ના હોય વાહ મસ્ત પક્ષીઓ આટલા બધા ફોટા પાડીએ કેટલા પક્ષીઓ બોલી જોજો આટલા થોડા ફોટા પાડી છે આપણે જો મસ્ત વ્યૂ પાછળ જો ના એ ફોટો પાડવો ફોટો સારો આવશે તો ગાઈસ ઘણા બધા ફોટો ક્લિક કર્યા અને આ પાછળનો જે તમને વ્યૂ દેખાય ને આવી રહ્યો આ વાદળાનો જો એ હા એ દેખાય ને એનું બેકગ્રાઉન્ડ લઈને મસ્ત ફોટા પાડે અને હું ઇન્સ્ટામાં અપલોડ કરી દઈએ તમે મને ઇન્સ્ટામાં ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ચેનલના ડિસ્ક્રિપ્શનમાં તો તમે એથી ઇન્સ્ટાગ્રામમાં જોઈને મારા ઇન્સ્ટાગ્રામ જોઈન કરીને મારા ફોટા જોઈને ઇન્સ્ટામાં અપલોડ કરવાનો ચેતુના ને મારા બંનેના તો તમે મારે નહીં કરવાનું બંને ના કરે હું કરે તો હું કરે તો તમે ઇન્સ્ટામાં જોઈને તો ઇન્સ્ટામાં જઈને જોજો તો ચલો અત્યારે તો આ વ્લોગનું એન્ડ કરીએ અહીંયા તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીએ એક નવા વ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ આવજો ટાટા બાય બાય સી યુ ઓકે